આખા વૃંદાવનની અંદર, વ્રજની અંદર, ગોકુળની અંદર બધે લાલાને શોધવા લાગી મહારાજ. ગોવર્ધનની તળેટીની અંદર પણ લાલો ક્યાંય ન મળે અને ગોપીઓ છે ગાંડી ગેલી બની ધૂળ અંદર લોટવા લાગી. અહીંયા લાલો હાલ્યો તો ત્યાં લોટવા લાગી, અહીંયા લાલો બેસીને જમ્યો તો એમ રજની અંદર લોટવા લાગી. અહીંયા લાલો એકવાર સૂતો તો ત્યાં બધી ગોપીઓ લોટવા લાગી. અરે અહીંયા બેસીને લાલો જમતો તો ત્યાં બધી ગોપીઓ લોટવા લાગી. એ લાલા તું ક્યાં છો? એ લાલા તું આવી જા લાલા. અને એક ગોપી કહે છે કે એ ગોપી, લાલાએ અહીંયા બકાસુરને માર્યો તો તું બકાસુર બન, હું લાલો બની તને મારું. એક ગોપી કે અહીંયા લાલા અગાસુરને માર્યો તો તું અજગર બન, તને હું મારું. એ ગોપી અહીંયા લાલાએ છે ધેનુકાસુરને માર્યો તો તું ધેનુકાસુર બન, તને હું મારું. અને લાલાની બધી લીલાઓ કરવા લાગી. અને ભગવાન લીલા લાલાની લીલા કરી કરી અને બધી ગોપીઓ છે લાલા આમ જીવતા જીવ મારે છે એના કરતા એમને મારી નાખ. પણ ગોપીઓ છે મહારાજ લાલાના પ્રેમની અંદર પાગલ બની. અંતે ગોપીઓ છે મહારાજ લાલાને ગોતા ગોતા રડતી રડતી મહારાજ આખું મુખ છે ધૂળ વાળું બની ગયું. અને આંખની અંદર તો શ્રાવણ ભાદરવો વહે, વાળ છૂટી ગયા, કપડાના ઠેકાણા ન રહ્યા. અને લાલાની અંદર દરેક ગોપી છે મહારાજ એ ઘેલી બની છે, પાગલ બની છે. અને માણસ મહારાજ બે વખત ગાય. કે તો માણસ બહુ દુખી હોય તો ગાય, અને કે માણસ બહુ સુખી હોય તો ગાય. ત્યારે આ ગોપીઓ છે મહારાજ એ બહુ દુખી બની લાલાના પ્રેમની અંદર, લાલાને શોધવાની અંદર અને લાલાના વિરહની અંદર એ ગોપીઓ છે અહીંયા ગોપી ગીત ગાયું છે. જે કોઈ આ ગોપી ગીતનો પાઠ કરે એની ભગવાન કૃષ્ણ દરેક મનોકામના પરિપૂર્ણ કરે છે મહારાજ. અંતે જ્યારે શરીર છૂટે ત્યારે ભગવાનના દર્શન થાય છે. જે કોઈ આ રોજ ગોપી ગીતનો પાઠ કરે એને ભગવાનનું અંતે વિમાન લેવા માટે આવે છે. પણ ગોપી ભાવથી કરે તો મહારાજ ગોપી ગીત ગાવું હોય તો ગોપી બનવું પડે. ત્યારે આ ગોપી ગીત ગાઈએ. જોઈએ આપણે બે ચાર શ્લોક. ગોપીઓ ભગવાનને શું કહ્યું છે મહારાજ? ગોપીઓ ચૂહો આવડે તો ગાજો, ન આવડે તો કેવલ ગુનગુનાવો મહારાજ. શું ગોપી ગીત છે? જયતિ તેદિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા Krishna
से भला जयति तेधिकम जन्म ना व्रज। हे लाला तारा जन्म ना कारणे तो आ व्रज छे वैकुंठ बन्યું છે। हे लाला तारा जन्मથી તો વ્રજનો મહિમા વધી ગયો છે। આ વૃંદાવનનો મહિમા વધી ગયો છે લાલા। એ લાલા જ્યારથી તારો જન્મ વ્રજની અંદર થયો ત્યારથી લક્ષ્મીજી વૈકુંઠ છોડી અને વ્રજમાં વાસ કરે છે। એ લાલા આ લતાકા તો જો, આ લતાઓ પતાકા તો જોતો। તું જ્યાં સુધી રાસ રમતો હતો આ ખીલેલા હતા અને લાલા તું અદૃશ્ય બની ગયો, આ પતાકાઓ સુકાવા લાગ્યા છે। એ લાલા જો તો ખરા આ પક્ષીઓ તું જ્યારે મૌશ્રીનો નાદ કરતો હતો ત્યારે બધા પક્ષીઓ કલરવ કરતા હતા અને તું અદૃશ્ય બની ગયો। આ પક્ષીઓ છે એ નિર્જીવ થઈને પડેલા છે મહારાજ।